હેલો, નમસ્કાર અને વેલકમ વાલા મિત્રો, અને ખાસ કરીને ગુજરાતી વિષયમાં MA સેમેસ્ટર બીજામાં અભ્યાસ કરતા મારા વાલા મિત્રો, જુનિયર મિત્રો, આપ સૌનું સ્વાગત છે. દોસ્તો, આજે આપણે ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્ય મીમાંસાવાળું પેપર છે આપણું, જે તેના બીજા યુનિટમાં વક્રોક્તિ વિચાર વિશે આપણે આજે ચર્ચા કરીએ અને સવિસ્તાર ચર્ચા કરીએ અને ઉદાહરણો સાથે તેની સમજ પ્રાપ્ત કરીએ. તો પહેલી બાબત કે ભારતીય સાહિત્ય મીમાંસામાં વક્રોક્તિ વિચાર ચર્ચો, આવો જો પ્રશ્ન પૂછાય તો આપણે તેમને કેટલાક મુખ્ય મુદ્દાઓમાં રજૂ કરવાનો રહે છે. પહેલો મુખ્ય મુદ્દો તમારે એ સમજાવવો અથવા સમજવો અને એના ઉપર વિચાર કરવો, જેનું નામ છે વક્રોક્તિનો અર્થ અને વ્યાખ્યા. જો બધું વ્યવસ્થિત ટોપિક પ્રમાણે મુદ્દા વાઇઝ હું તમારી સામે મૂકવાનો પ્રયત્ન કરું છું, તમે સાથે સાથે નોંધતા હશો અથવા તો ન નોંધતા હોય તો નોંધતા રહેજો. આપણે વક્રોક્તિનો અર્થ અને વ્યાખ્યા સમજીએ તો તેમાં એવું કહી શકાય કે વક્રોક્તિ એટલે વક્ર ઉક્તિ અથવા સાંકેતિક કથન, તેને વક્રોક્તિ કહેવાય. જેમાં કંઈક સંકેત હોય એવું કથન એટલે વક્રોક્તિ. બરાબર, સીધી ને સરળ વાત તમે સ્પષ્ટતાથી સમજી શકો. ઘણી વાર આપણને એમ થતું હોય કે આ વક્રોક્તિ ને એવું બધું એટલે વળી હું એ થતું હશે ને હું એ કહેવાતું હશે, પણ ખરેખર એવું ખાસ કાંઈ ન હોય. આપણે કોઈ બાબતને સમજીએ એટલે આપણને ખ્યાલ આવે કે વક્ર ઉક્તિ અથવા સાંકેતિક કથન એટલે વક્રોક્તિ. હજી એમ પણ કહી શકાય કે વક્રોક્તિ એટલે રોજિંદા વ્યવહારમાં આપણે જે પ્રયોજીએ છીએ ને તેના કરતાં ભિન્ન એવી ઉક્તિ કે જે કશીક વિશિષ્ટ અર્થવત્તા વ્યક્ત કરતી હોય. અને બીજું કે કાવ્યની અંદર આવી વિશિષ્ટ ઉક્તિ સૌંદર્ય પ્રગટાવે છે. હા, એટલે કવિતામાં આ રીતે પ્રગટતું સૌંદર્ય એ જ કાવ્ય માત્રની વિશિષ્ટતા છે. બીજી બાબત, બીજો મુદ્દો, બીજી ચર્ચા આપણે એ કરવાની કે આચાર્ય કુંતકનો વક્રોક્તિ વિચાર. તો આચાર્ય કુંતકના મતે આપણે આવી વક્રોક્તિ શું છે એ જોવાનું છે. તો વક્રોક્તિ સિદ્ધાંત સાથે આચાર્ય કુંતકનું નામ આમ તો અવિનાભાવે સંકળાયેલું છે. એમના સિદ્ધાંત ગ્રંથનું નામ છે વક્રોક્તિ જીવિતમ. હા, એમાં એણે પણ કહેલું છે શબ્દાર્થો સહિતો વક્ર કવિ વ્યાપાર શાલિની બંધે વ્યવસ્થિતો તદ્વિદાહલાદકારિણી. એટલે કે વક્ર એવા કવિ, વ્યાપારથી શોભતા અને તદ્વિદોને આહલાદક કરતા ભાવથી યુક્ત હોય એવા વ્યવસ્થિત શબ્દો અને અર્થ એટલે જ કાવ્ય. કુંતક જણાવે છે કે કેવળ શબ્દો સુંદર હોય કે માત્ર અર્થ જ પ્રભાવક હોય તેથી કાંઈ જ વળતું નથી, પણ કાવ્ય સર્જકતા અથવા કાવ્ય સર્જનમાં મોટા ભાગે, આમ તો આપણે જોઈએ તો કાવ્ય સર્જવા માટે શબ્દો અને અર્થ બંને સુંદર હોવા જોઈએ, એવો વક્રો આચાર્ય કુંતકનો મત છે. કવિ કર્મ ઇતિ કાવ્યમ, એટલે કે કુંતકના મતે કવિનું કર્મ એ જ કાવ્ય છે. ત્રીજો મુદ્દો, કુંતકે આપેલા વક્રતાના પ્રકારો આપણે જોઈએ તો તેમાં એણે પહેલો પ્રકાર આપ્યો છે વર્ણ વિન્યાસ વક્રતા. હવે વર્ણ વિન્યાસ વક્રતા એટલે વર્ણો એટલે કે અક્ષરોની ગોઠવણીનું સૌંદર્ય, અક્ષરોની બસ ગોઠવણીનું સૌંદર્ય એટલે વર્ણ વિન્યાસ, વર્ણનું અક્ષર વિન્યાસ વક્રતા, જેમાં ઉચિત એવા વર્ણોની એટલે કે શબ્દોની ગૂંથણી કરવામાં આવેલી હોય છે. એક રીતે કહીએ તો ગોઠવણ કરવામાં આવેલી હોય છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપું તમને તો દલપતરામનું ઉદાહરણ લઈએ, જેમાં એમણે એક કાવ્યમાં આબુનું વર્ણન કરેલું છે. પેલું નહીં, ઝૂકી ઝાડના ઝુંડની જાડી જાડી, એ વાળી પંક્તિઓ તમે જુઓ. એમાં વર્ણાનુપ્રાસ અલંકાર કેવું જોરદાર એણે રચ્યું છે કે કદી ઉપરે જય જુઓ આંખ ફાડી, ઝૂકી ઝાડના ઝુંડની જાડી જાડી, મહાસ્વાદુ માગ્યો મળે મિષ્ટ મેવો, દીઠો આજ આબુ ગિરિરાજ એવો. કેવી મસ્ત મજાની પંક્તિ, આપણને મજા આવે એવી.
બીજું, આપણે કવિ કાંતનું ઉદાહરણ લઈએ સાગર અને શશીવાળા કાવ્યમાંથી. કામિની કોકિલા કેલી કૂજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી, છે ને. ત્રીજું, અમથું અમથું અડતા અમને અમૃત જેવું લાગ્યું. તો આ બધા ઉદાહરણો તમે જુઓ. આમાં આપણે જોઈએ તો વર્ણ વિન્યાસ વક્રતા જોવા મળે છે. વર્ણ વિન્યાસ વક્રતામાં વર્ણોની ગોઠવણી પ્રસ્તુત અથવા અપ્રસ્તુતના પૂરા ખ્યાલ સાથે, અથવા એમ પણ કહી શકાય કે પ્રસ્તુત અપ્રસ્તુતના પૂરા ખ્યાલ સાથે ઔચિત્યથી કરવામાં આવે છે. હવે આમ વર્ણ વિન્યાસ વક્રતામાં વર્ણો એ જ કેન્દ્રીય અને અગત્યની બાબત એને ગણાવી શકાય. બીજું છે પદ પૂર્વાર્ધ વક્રતા. કોના કુંતકના મતે વક્રતાના પ્રકારોમાં બીજો પ્રકાર છે પદ પૂર્વાર્ધ વક્રતા. પ્રકૃતિ અને પ્રત્યય મળીને પદ બને છે. શબ્દ મૂળ સંસ્કાર છોડીને બીજો અર્થ લે છે ત્યારે તેને પ્રકૃતિ વક્રતા ગણવામાં આવે છે. દાખલા તરીકે, નદીની રેતમાં રમતું નગર મળે ના મળે. આદિલ મંસૂરીની કવિતા. નદીની રેતમાં રમતું નગર મળે ના મળે. બીજી પંક્તિ લઈએ આપણે ઉદાહરણ રૂપે મીરાબાઈની. હંસલો મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. ત્રીજું ઉદાહરણ લેવું હોય તો ગંગા સતીની લઈએ આપણે એક કડી. વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનભાઈ. ચોથું ઉદાહરણ એ પણ લઈએ કે સૂરજ આંખે ફરકે બેડા, પાદર જાણે મરકે બેડા. તો આ બધામાં તમે જુઓ પદ પૂર્વાર્ધ વક્રતામાં પદ પૂર્વાર્ધનું એટલે કે શબ્દોના અન્ય અર્થનું વૈચિત્ર્ય આપણને જોવા મળે છે. હવે આ ઉદાહરણને સ્પષ્ટીકરણ કરું તો તમને થોડો ખ્યાલ આવે. દાખલા તરીકે મીરાબાઈ એમ કીધું કે મારો હંસલો નાનો ને દેવળ જૂનું થયું. તો હંસલો એટલે હંસ પક્ષી, દેવળ એટલે કોઈ મંદિર દેવસ્થાન એમ નહીં. એ તો ખાલી એને એના માટેના એ પ્રતીકો લીધા છે ને, એ તો શબ્દો છે. હંસલો એટલે આપણો જીવાત્મા અને દેવળ એટલે શરીર. અર્થ એ થાય ને. તો શબ્દો છે તેનો મૂળ સંસ્કાર અર્થ છોડીને જો બીજો અર્થ લે છે. જોયું? આવું થાય ત્યારે તેને પદ પૂર્વાર્ધ વક્રતા કહેવાય. હવે આવી રીતે આપણે જોઈએ વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ કીધું હતું. વીજળી થાય ને ચમકારો થાય ને અંજવાળું થાય ને ત્યારે અંજવાળાનો લાભ લઈ અને મોતી પરોવી લેવું એમ વાત નથી. પણ વીજળીનો ચમકારો એટલે આ માનવ દેહ મનુષ્ય જન્મ જે મળ્યો છે, જે સમય આયુષ્ય મળ્યું છે, એ એટલું કિંમતી છે કે એમાં જો સજાગતા અને સભાનતાપૂર્વક માણસ પોતે પોતાના આત્માના કલ્યાણ તરફ દ્રષ્ટિ કરે અને કલ્યાણ કરે, ગતિ કરે, તો તે મોતીડું પુરાવ્યા જેવી બાબત એ સંદર્ભે આખી વાત થયેલી હોય છે. ત્રીજો પ્રકાર છે પદ પૂર્વાર્ધ વક્રતા. પદ પરાર્ધ વક્રતા. આપણે પહેલા જોઈ તે પદ પૂર્વાર્ધ વક્રતા. હવે પદ પરાર્ધ વક્રતા એટલે કે એને પ્રત્યય વક્રતા પણ કહેવાય. પ્રત્યય વક્રતામાં શબ્દની પહેલા અને શબ્દની પછી વિશેષણ કૃદંત ઉપસર્ગ પૂર્વક આવે. વિશેષણ કૃદંત ઉપસર્ગ પૂર્વક આવે ત્યારે પ્રત્યય વક્રતા થાય. દાખલા તરીકે જુઓ, રમેશ પારેખની એક પંક્તિ તમને કહું. ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની શાખે તમને ફૂલ દીધાનું યાદ. બીજું ઉદાહરણ રમેશ પારેખનું. મારા આંગણામાં આવ્યા હરી, મને આંખોથી ચાખીને એઠી કરી. ઓલું કહેવાય છે એ જુદું છે, લગભગ આ બીજું છે. મારા સપનામાં આવ્યા હરી, મને બોલાવી ઝુલાવી વાલી કરી. ત્રીજું ઉદાહરણ તમને કહું તો, લૂમાં તરતો ઘોર ઉનાળો અમે ઉગાડે ડીલે, ઓગળતી કાયાના ટીપા કમળ પાંદડી ઝીલે. તો કેટલાક પદો કાવ્યમાં પ્રવેશીને આખો અર્થ આપે છે અને અથવા અર્થને પલટાવે છે, કવિને વિવક્ષિત અર્થ આપે છે. તો આને પદ પરાર્ધ વક્રતા કહેવાય. ચોથો પ્રકાર છે વાક્ય વક્રતા. વાક્ય વક્રતા એટલે શું? એમાં શું હોય? તો એમ કહી શકાય કે કૃતિમાં આવતા વાક્યો અને વિધાનોથી વાક્ય વક્રતા થાય છે. કૃતિમાં આવતા વાક્યો અને વિધાનોથી વાક્ય વક્રતા થાય. વાક્ય વક્રતામાં બધા અર્થાલંકારોનો સમાવેશ થઈ જાય ટૂંકમાં. એટલે એણે કહ્યું કુંતકે કે વાક્ય વક્રતા તો અનંત છે, કારણ કે કવિ પ્રતિભા અનંત છે ને. દાખલા તરીકે એક ઉદાહરણ જોઈએ.
આવતીકાલના અખબારને કહેજો કે પતંગિયા પહોંચી ગયા છે ફૂલ સુધી. આવતીકાલના અખબારને કહેજો કે પતંગિયા પહોંચી ગયા છે ફૂલ સુધી. એક ઉદાહરણ લઈએ ચાલો નરસિંહ મહેતાનું. અખિલ બ્રહ્માંડવાળું કાવ્ય છે, એની પંક્તિ તમે જુઓ. ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય છે. એક ઉદાહરણ ત્રીજું તમને આપું વાક્ય વક્રતાનું, કે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. તો તમે જુઓ વાક્યો અને વિધાનોની વક્રતા એમાં થાય છે. અરે એના કારણે વાક્યો અને વિધાનોથી વાક્ય વક્રતા થાય છે. પાંચમો પ્રકાર છે પ્રકરણ વક્રતા. પ્રકરણ વક્રતા એટલે શું? તો કે કૃતિનો કોઈ એક અંશ સમગ્ર કૃતિને આવરી લે છે ત્યારે પ્રકરણ વક્રતા બને છે. કૃતિનો કોઈ એક અંશ સમગ્ર કૃતિને આવરી લે ત્યારે પ્રકરણ વક્રતા બને છે. તેમાં સંઘર્ષ વધારે પ્રભાવક બને છે. કોઈ પ્રકરણ કૃતિના કેન્દ્રમાં આવીને કૃતિને સમૃદ્ધ કરે છે ને ત્યારે પ્રકરણ વક્રતા બને છે. જો દાખલા તરીકે આપણે એક ઉદાહરણ જોઈએ. આખું કોઈ કાવ્ય હોય, મોટું કાવ્ય, એમાં કોઈ મહત્વની પંક્તિઓને તમે કેન્દ્ર સ્થાને લઈને જુઓ તો જો કવિ કાંતનું કાવ્ય આપણે જોઈએ, વસંત વિજય. ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય, ચોપાસે વલ્લીઓથી પરિમલ પ્રસરે ને નેત્રને તૃપ્તિ થાય. બેસીને કોણ જાણે ક્યાંય પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય, ગાળી નાખે હલાવી રસિક હૃદયને વૃત્તિથી દાબ જાય. તો તમે જો હવે એક બીજું ઉદાહરણ તમને બતાવું. નળાખ્યાનનું ઉદાહરણ લઈએ આપણે. હરિ હો સત્ય તણા સંગાથી, હરિ હું ક્યાંય નથી સમાતી. હરિ હું ક્યાંય નથી સમાતી. એક ઉદાહરણ શાકુંતલમનું આપણે લઈએ. ઓલો વીંટીવાળો પ્રસંગ છે તે, એ પણ પ્રકરણ વક્રતા છે. કેમ કે એ આખી કૃતિના સમગ્ર અંશને, આમ તો એ અંશ છે એ સમગ્ર કૃતિને આવરી લે છે એક રીતે. અને છેલ્લો પ્રકાર એ છે પ્રબંધ વક્રતા. સમગ્ર કૃતિને અંતે પ્રાપ્ત થતો બોધ એટલે પ્રબંધ વક્રતા. હવે તમે જુઓ દાખલા તરીકે માનવીની ભવાઈ, ભૂખથી એ ભૂંડી ભીખ છે. એ આખી કૃતિમાં લેખક પન્નાલાલ પટેલે દુષ્કાળનું વર્ણન કર્યું છે. રાજુ અને કાળુના પ્રેમી પાત્રો દ્વારા ભૂખથી ભૂંડી ભીખ છે તે દર્શાવ્યું છે. ભૂખ અને ભીખ બંને કૃતિના કેન્દ્ર બિંદુઓ છે. અને પ્રબંધ વક્રતાને સમજવા માટે એક બીજું ઉદાહરણ આપી દો. બીજું અને છેલ્લું ઉદાહરણ, અને આપણો આ પ્રકાર છેલ્લો પ્રબંધ વક્રતા વાળો સમજાઈ જાય એટલે આપણો આખો આ ટોપિક અહીં પૂરો. દાખલા તરીકે મળેલા જીવમાં છે ને, મળેલા જીવ, એમાં સાચો પ્રેમ કસોટીએ ચડે છે અને વળી ખરો પણ ઉતરે છે. આ કૃતિમાં લેખકે પ્રેમમાં પડેલા એ પાત્રોની વ્યથા અને વેદના વર્ણવી છે અને વણેલી છે. હવે કૃતિના અંતે પણ એમનો પ્રેમ ખરો ઉતરે છે. એ બાબત પ્રબંધ વક્રતાથી સૂચવાય છે. તો આવી રીતે પ્રબંધ વક્રતા પણ આપણી સામે આવે. તો આપણે આજે આપણું બીજું યુનિટ છે ભારતીય સાહિત્ય મીમાંસામાં વક્રોક્તિ વિચાર. એના વિશે આપણે વાત કરી. વક્રોક્તિનો અર્થ સમજ્યા, આચાર્ય કુંતકનો વક્રોક્તિ વિચાર સમજ્યા, પછી કુંતકે આપેલ વક્રતાના પ્રકારો 6 પ્રકારો વિશે વાત કરી, ઉદાહરણ સહિત વાત કરી. આશા રાખું છું કે આપ સૌ વ્યવસ્થિત રીતે યોગ્ય રીતે સમજ્યા હશો અને નોંધ્યું પણ હશે. આપ સૌએ મારી આ વાત શાંતિથી સાંભળી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. જય માતાજી, જય શિક્ષણ જગત.